Audio Jungle. વિવિધ સ્ટોર્સ શૌચાલય લેડીઝ માટે અલગ રેસ્ટરૂમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે અને ચોપન શિબિર તેમજ 401 બસ રૂટના સંચાલન થકી પ્રતિદિન 25,000 મુસાફરોને પરિવહનની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે જે માણસાના ભવિષ્ય માટે તેમજ અન્ય પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છ જિલ્લાના નવનિર્મિત નલિયા ડેપો વર્કશોપનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય મંત્રી વાહન વ્યવહાર શ્રી આરસી પ્રભુ તેમજ માનનીય રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે એક મન 83 કરોડના ખર્ચે 739.39 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા આ સુવિધા સદન નવીન ડેપો વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ સ્ટોર રૂમ ટાયર રૂમ બેટરી રૂમ બસ સર્વિસ પે તેમજ ઇલેક્ટ્રિક રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે તેમજ કર્મચારીઓ માટે ડેસ્ક રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ ડેપો વર્કશોપની ક્ષમતા પ્રતિદિન 50 બસના મેન્ટેનન્સની કામગીરી કરી શકાય તેટલી છે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે રૂપિયા 2.73 કરોડના ખર્ચે 329.97 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત લાખણી બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય મંત્રી વાહન વ્યવહાર શ્રી આરસી પ્રભુ તેમજ માનનીય રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે આ નવીન બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા કેન્ટીન પાર્સલ રૂમ વોટર રૂમ વિવિધ સ્ટોલ્સ શૌચાલય લેડીઝ માટે અલગ રેસ્ટરૂમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે તેમજ 137 બસ રૂટના સંચાલન થકી પ્રતિદિન 18,000 મુસાફરોને પરિવહનની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે જે લાભની રહેશે તેમજ પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બોટાદ જિલ્લાના નવનિર્મિત ગઢડા ડેપો વર્કશોપનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય મંત્રી વાહન વ્યવહાર શ્રી આરસી પ્રભુ તેમજ માનનીય રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી
વિશ્વસનીય પરિસ્થિતિમાં થઈ રહ્યું છે. રૂપિયા 1.62 કરોડના ખર્ચે 775.73 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા આ સોના સદન નવીન ડેપો વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, સ્ટોર રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, બસ સર્વિસ પે તેમજ ઇલેક્ટ્રિક રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. તેમજ કર્મચારીઓ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ડેપો વર્કશોપની ક્ષમતા પ્રતિદિન 50 બસના મેન્ટેનન્સની કામગીરી કરી શકાય તેટલી છે. આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મુકામે રૂપિયા 1.23 કરોડના ખર્ચે 329.50 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત સંખેડા બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય મંત્રી વાહન વ્યવહાર શ્રી આર.સી. ફળદુ તેમજ માનનીય રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે. આ નવીન બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, વોટર રૂમ, વિવિધ સ્ટોલ્સ, શૌચાલય, લેડીઝ માટે અલગ રેસ્ટરૂમ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. અહીંથી 12 શિબિર તેમજ 41 બસ ટ્રીપના સંચાલન કરી પ્રતિદિન 5,000 મુસાફરોને પરિવહનની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે. જે સંખ્યાના રહીશો માટે તેમજ અન્ય પ્રવાસી માટે આશીર્વાદરૂપ બની રહેશે. 190 કરોડ આરટીઓના 28.15 કરોડ છે અને બસ ડેપોના 17.77. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 28 કરોડ અમરેલી ખાતે 28.15 અને એસટી માનનીય 17.46. વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે માનનીય મંત્રી વાહન વ્યવહાર શ્રી આર.સી. ફળદુ તેમજ માનનીય રાજ્ય કક્ષાના વાહન કુલ કેટલા છે? વિશ્વસનીય પરિસ્થિતિમાં થઈ રહ્યું છે. રૂપિયા 4.25 કરોડના ખર્ચે 2,201.25 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થયેલ આ સ્ટાર કોલોનીમાં વર્ગ 1 ના 2, વર્ગ 2 ના 8 તથા વર્ગ 3 ના 6 16 સુવિધા સર્વિસના ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં લોહી રૂમ, ડાઇનિંગ રૂમ, અને હવે વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ નવી આરટીઓ કચેરીના ઉદ્ઘાટનની તકતીના અનાવરણ ઈ લોકાર્પણથી કરશો, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને આણંદ આરટીઓનો આપશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરાશે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરીએ છીએ કે આપ સૌનું પ્રેરણાદાયી સંબોધનથી માર્ગદર્શન કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રી. અત્રે ઉપસ્થિત આદરણીય શ્રી વાહન વ્યવહાર મંત્રી ફળદુ સાહેબ, મંત્રી રાજ્ય કક્ષા માન્ય ઈશ્વરભાઈ, વાહન વ્યવહાર સચિવ શ્રી કમલ દયાની, એસટીના એમડી શ્રી હૈદર, એવી જ રીતે આરટીઓની જવાબદારી છે કમિશનર શ્રી માંઝુ, ઉપસ્થિત આદરણીય સાંસદ પરબતભાઈ, શારદાબેન, વિનોદભાઈ, ગીતાબેન, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, જિલ્લા પ્રમુખો ચેરમેન શ્રી ડીડી પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, અત્રે ઉપસ્થિત સૌ આગેવાનો, સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા, સૌ ભાઈઓ અને બહેનો, કોરોનાને કારણે આપણે જાહેર ઉત્સવ
ઉદ્ઘાટન સમારંભ એ કરી શકતા નથી, ફિઝિકલી નથી મળ્યા, પરંતુ ડિજિટલી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કોરોનાનો સંક્રમણ એને ધ્યાનમાં રાખીને કોરોનાથી ડર્યા વગર વ્યવસ્થાઓ બનાવીને કોરોનાની વચ્ચે પણ આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ એને ચાલુ રાખવી છે. રાજ્ય સરકારે તમામ કામો શરૂ કરી દીધા છે. વિકાસના કોઈ કામ અટકવા દીધા નથી અને 14,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીને 2 મહિનામાં જે પડેલી મુશ્કેલીઓ, એમાં જે ઇફેક્ટેડ વર્ગ હતા એમને આપણે ફરીથી બેઠા કરી અને ફરીથી દોડવા માંડે. ગુજરાત ભૂકે નહીં, અટકે નહીં, થાકે નહીં. ગુજરાત આગળ ને આગળ વધતું જાય એ પ્રકારે આપણે કાર્યક્રમો હાથ ધરી રહ્યા છે. મને આનંદ છે કે આજે વાહન વ્યવહાર વિભાગ 45 કરોડના ખર્ચે આ બધા કાર્યક્રમો આજે લોકાર્પણ કરી રહ્યું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એક સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે ખાતમુહૂર્તો પણ અમે કરીશું અને ઉદ્ઘાટનો પણ અમે જ કરીશું. એનો મતલબ એમાં અમારું કોઈ અભિમાન નથી, પરંતુ ટાઈમસર કાર્યક્રમો પૂરા થાય. ખાતમુહૂર્ત કર્યું, ભૂતકાળમાં ખાડો ગાળ્યો, પછી યોજના પૂરી થતા વર્ષો લાગી જાય એવું નહીં. સમય મર્યાદામાં કામો પૂરા થાય, કામો સારા થાય, કામોની ગુણવત્તા સારી હોય એનું ધ્યાન રાખીને ખાતમુહૂર્ત પણ ઝડપથી થાય અને એનું ઉદ્ઘાટન પણ ઝડપથી થાય. એટલે અમે ખાતમુહૂર્ત અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ. મને આનંદ છે કે આજે નવા બસ સ્ટેન્ડો, નવા એસટી ડેપો, સ્ટાફ માટેના ક્વાર્ટરો, આરટીઓની કચેરીઓ, એ બધું એક સાથે કોરોનાને કારણે જે તે સ્થળ ઉપર કાર્યક્રમ કરી શક્યા નથી, પરંતુ જે તે સ્થળ ઉપર આગેવાનો ભેગા થઈને અહીંથી ડિજિટલી આપણે ઉદ્ઘાટન કરી અને પ્રજાને ઝડપથી એનો ઉપયોગ કરવાની મંજૂરી મળે, પ્રજાને સવલતો મળે, પ્રજા હેરાન ન થાય, એટલા માટે આ કાર્યક્રમો કર્યા છે. આ કોરોનાના કાળમાં એસટીના આજે આ મંચ ઉપરથી હું અભિનંદન આપું છું, કારણ કે એસટીએ આ કોરોનાના લોકડાઉનના સમયથી માંડીને આજ દિવસ સુધી જોયા વગર, કોરોનાના ડર રાખ્યા વગર, કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિકોને મોકલવાના હોય મધ્યપ્રદેશ કે રાજસ્થાન, સુરતથી સૌરાષ્ટ્રવાસીઓને મોકલવાના હોય, અરે ઠેઠ હરિદ્વાર, ઋષિકેશ, ત્યાંથી પણ લોકો યાત્રાળુઓને પાછા ગુજરાતમાં લાવવાના હોય, શ્રમિકોની ટ્રેન મોકલવાની હોય, ત્યારે એસટીની બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ કરીને રેલવે સ્ટેશન ઉપર બસના થપ્પા લગાવીને બધાને સુવિધા આપીને એસટીએ સતત કામ કર્યું છે. અને એટલા માટે એસટીના બધા કર્મચારી અધિકારીઓને આ મંચ ઉપરથી હું ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત ગૌરવ લે છે કે આ કર્મયોગીઓને કારણે ગુજરાત આ આપત્તિને પણ આશીર્વાદમાં પલટાવવા માટે સક્ષમ છે. એ પ્રકારનું આજે ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. એસટીએ હંમેશા ધરતીકંપ હોય, પૂર હોય, કોરોના હોય, ત્યારે એસટીની કામગીરી અગ્રેસર રહી છે.
એસટીના કર્મચારીઓએ કોઈ પણ જાતના વિલંબ કર્યા વગર પોતાની સેવાઓ આપી છે. આ ઇતિહાસ છે અને એને કારણે આજે ગુજરાતમાં લોકોને એકબીજાને ઝડપથી એમના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચાડવામાં આ એસટીનું મહત્વનું કામ રહ્યું છે. ભાઈઓ બહેનો, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ દિવસ સુધી આપણે વાહન વ્યવહાર વિભાગ, પછી આરટીઓ હોય કે એસટી હોય, એમાં અમૂલ પરિવર્તન લાવ્યા છે. એસટીના બસ સ્ટેન્ડ એ માત્ર છાપરા નહીં, પરંતુ બસ પોર્ટ બને, એરપોર્ટની જેવા બસ પોર્ટ બને. એ આપણી એક નવી સોચ અને નવા પ્રકારના આપણા પ્રયાસો છે. ગુજરાતમાં મોટા બસ સ્ટેન્ડો એ બસ સ્ટેન્ડ ને બસ પોર્ટ બને એ રીતે આપણે પ્રયત્ન કર્યો છે અને સફળતાપૂર્વક એમાં આગળ વધ્યા છે. એસટીમાં દર વર્ષે નવી 1000 બસો, જેથી કરીને સારી બસ સારી સેવા એ મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે પહેલાની જેમ ખખડધડ બસો નહીં, રસ્તામાં ગમે ત્યારે ઊભી રહી જતી એવી બસો નહીં. લોકોને સમયસર પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચાડવા માટે સક્ષમ વ્યવસ્થા એ એસટી ઊભી કરી છે. અને હવે એસટીમાં આપણે ઈ બસ એટલે પેટ્રોલ ડીઝલના ધુમાડા નહીં, પર્યાવરણની રક્ષા સાથે ઈ બસનો પ્રારંભ પણ કરી ચૂક્યા છીએ. અને આપણે ડિજિટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીપીએસ લગાવીને સરસ મજાની આખી વ્યવસ્થા, સમયસર બસો આવે. દરરોજ 25 લાખથી વધુ લોકો મુસાફરીઓ એમની સલામતીની પણ ચિંતા કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે એસટીમાં પણ કમાવાનો ઉદ્દેશ નહીં, જેની રાજા વેપારી એની પ્રજા ભિખારી એ કહેવત છે. અને એટલા માટે એસટીમાં કદી નફાનો વિચાર નથી કર્યો. એસટી એ સેવાનું સાધન બની રહે અને એટલા માટે આપણે એક એક ગામડાને જોડી છે. ગુજરાતનું એક પણ ગામ એસટીની સેવાથી વંચિત ના રહે એવા નિર્ધાર સાથે નફો કરતી ટ્રીપ હોય કે નુકસાન કરતી ટ્રીપ હોય એની પરવા કરી નથી, પણ એક એક ગામ એસટીથી જોડાયેલું રહે એવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓને 85% કન્સેશન, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા જવા માટે, ગામડાનો છેવાડાનો વિદ્યાર્થી એ અભ્યાસથી વંચિત ના રહે એટલા માટે એસટીની સેવાઓને આપણે એનો વ્યાપ વધાર્યો છે. નવા નવા સમય અનુસાર વ્યવસ્થાઓ બનાવીને સુદૃઢ બનાવ્યું છે. આરટીઓમાં પણ આપણે અનેક નિર્ણયો કર્યા છે. ચેકપોસ્ટો 16 ચેકપોસ્ટ દૂર કરી દીધી, ઐતિહાસિક નિર્ણય કર્યો છે, હિંમતથી કર્યો છે, પ્રજાના ભરોસે કર્યો છે. અને ચેકપોસ્ટ ઉપર જે પરેશાની થતી હતી એમાંથી પ્રજાને મુક્ત કરી છે. સાથે સાથે એમાં પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરટીઓને વધુ સક્ષમ બનાવ્યા છે. લર્નિંગ લાયસન્સો માટે આરટીઓમાં ધક્કા ખાવા ના પડે. 221 આઈટીઆઈ માંથી બધાને લર્નિંગ લાયસન્સ ઓન ધ સ્પોટ મળી જાય. લર્નિંગ લાયસન્સ આરટીઓ ઓફિસમાંથી નહીં, આઈટીઆઈ માંથી, કોલેજોમાંથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે. ઘર બેઠા લાયસન્સોને રિન્યુ કરાવવા, ટેક્સ ભરવાની વ્યવસ્થા, બધી પરમિટ લેવાની વ્યવસ્થા, એને પણ ટેકનોલોજી સાથે જોડીને ઘર બેઠા એને પરમિશન મળી જાય, પરમિટ મળી જાય એવી વ્યવસ્થાઓ પણ કરી છે. અને એટલા માટે કે પ્રજાને ધક્કા ખાવા ન પડે. અને આ વખતે આપણે આત્મનિર્ભર ગુજરાતના પેકેજમાં પણ 2 મહિના સુધી ખાનગી બસો, ટ્રકો
એને તકલીફ પડી છે તો 6 મહિના સુધી આપણે ટેક્સમાંથી મુક્તિ આપી છે અને આ આત્મનિર્ભરમાં ફરીથી આપ ધંધો ટ્રાન્સપોર્ટેશનનો ધંધો ધમધમતો બને, ગુજરાત વાઇબ્રન્ટ બને એટલા માટે પણ આપણે નિર્ણયો કર્યા છે. ત્યારે હું એમ માનું છું કે આજે આ બસ સ્ટેન્ડો, આરટીઓ કચેરીઓ એ લોકોની સુવિધામાં વધારો કરશે અને લોકોને ઉપયોગી બનશે. મને આનંદ એ વાતનો છે કે કચ્છના સીમાડે નલિયા, આદિવાસી વિસ્તારમાં સંખેડા કે પછી આ બાજુ કુકરપાડા હોય એવા છેવાડાના વિસ્તારોમાં આપણે આ સુવિધાઓ આપીને ગુજરાતનો સંતુલિત વિકાસ, ગુજરાતનો સર્વવ્યાપી વિકાસ એ આપણે કરવા જઈ રહ્યા છીએ. એનો આનંદ છે. આપ સૌને કોરોનાના સંક્રમણમાં સાવચેતી રાખવાનો પણ અનુરોધ કરું છું કે જાહેરમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, અવારનવાર હાથ સાબુથી ધોવા અને આ કોરોનાને આપણે ગુજરાતમાં હરાવીશું, ગુજરાતને જીતાડીશું એ સંકલ્પ સાથે આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. ધન્યવાદ, અભિનંદન.